વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.4 ના અમુક એક્ઝામ્પલ ગણ્યા હતા, બરાબર. હવે તો કે મુખ્ય ઉકેલ ગયા લેક્ચરમાં જોયેલો હતો. મુખ્ય ઉકેલ શું છે? તો કે કોઈ પણ તમને આપી દીધેલું હોય tan છે, tan x √3. તમને એક આવો એક્ઝામ્પલ હતો કે tan x √3, બરાબર. તો સૌથી પહેલા તો વિચાર શું આવે? તો કે x છે, tan ની કિંમત √3 ક્યારે હોઈ શકે છે? તો કે જો આપણે tan નું ટેબલ લખતા હોઈએ, બરાબર છે મિત્રો, ત્યારે ક્યાંથી શરૂ થાય છે? તો કે 0, 1/√3, 1 √3 અને ઇન્ફિનિટી. વેરી ગુડ, તમને લોકોને યાદ છે. હવે તો કે આ કિંમતો ક્યારે છે? તો કે 0, π/6, વેરી ગુડ, π/4, π/3 and π/2. તો મિત્રો આની tan ની કિંમત જે છે, બરાબર, એ √3 ક્યારે હશે? તો કે એક વખત તો π/3 આગળ, બરાબર. આ એનો એક તો ઉકેલ થઈ ગયો મિત્રો, પણ આપણે મુખ્ય ઉકેલો મેળવવાના છે, બરાબર. એટલે એક ઉકેલ આ થશે, સાથે સાથે બીજો ઉકેલ પણ થશે. હવે તમને એમ થાય કે સર બીજો ઉકેલ કઈ રીતે? તો કે હવે તમને લોકોને યાદ છે. શું છે? તો કે tan ની કિંમત ક્યારે ક્યારે ધન હશે? તો કે અહીંયા આગળ ચલો π/3 આગળ, બરાબર, એટલે કે 60. અહીંયા આગળ થઈ ગયું. એવી જ રીતે નીચે, એટલે કે અહીંયા પણ π/3, એટલે કે tan ની કિંમત શું હશે? તો કે ધન હશે. તો નીચે એટલે કે આ ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં આમ જતા હોઈએ આગળ, બરાબર, એટલે શું થાય? તો કે π પ્લસ આવે. તો હજી એક એની કિંમત x π + π/3. તો એની એક કિંમત શું આવશે? તમને 4π/3. એટલે કે આ આપણે ગયા લેક્ચરમાં જોઈ લીધેલું હતું, બરાબર. હવે વ્યાપક ઉકેલો પર જઈએ. તો કે કોઈ પણ ના વ્યાપક ઉકેલ, ધારો કે મારે tan ના વ્યાપક ઉકેલ મેળવવા છે, તો આનો વ્યાપક ઉકેલ કયા થાય? તો કે tan નું શૂન્યનો ગણ શું છે? તો કે nπ, બરાબર. તો nπ + π/3, બરાબર, એક આ થશે. અને આની માટે વાત કરતા હોઈએ તો nπ + 4π/3. તો આવા જે છે એ મને એના વ્યાપક ઉકેલો મળે છે. પરંતુ હવે મારે ખાલી એક ત્રિકોણમિતિય વિધેયો નહીં, પણ મારે બીજા 2-3 ત્રિકોણમિતિય વિધેયો આપ્યા હોય ને મિત્રો, ત્યારે શું થાય છે ઈ આજે આપણે જોવું છે. ગઈકાલે એટલે કે ગયા લેક્ચરમાં તમને થોડી ઘણી માહિતી મિત્રો આપેલી હતી, બરાબર. તો હવે જોઈએ અમુક એક્ઝામ્પલ મિત્રો. સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 6. એક એક્ઝામ્પલ આવો છે કે cos 4x - cos 2x, બરાબર છે મિત્રો. cos 4x - cos 2x. તો હવે આની માટે શું થશે? ચલો, તો સૌથી પહેલા તો મને કંઈક વિચાર આવો આવે કે ભાઈ આની ઇક્વલ ટુ છે ને, મારે કંઈક કરવું પડે. સોરી મિત્રો, અહીંયા ઇક્વલ ટુ છે, બરાબર. તો શું થાય? તો કે જો cos 4x - cos 2x = 0. પછી તો કે હવે c - c, તો શું થાય? -2ss. શું થાય? -2 sin 4 + 2 એટલે કે 6, 6/2 એટલે કે 3x ઇન્ટુ પાછું s એટલે કે sin 4 - 2x, 4x - 2x/2 એટલે કે 2x, 2x/2 એટલે કે x. વેરી ગુડ મિત્રો, બરાબર. આ થઈ ગયું આવી રીતનું, બરાબર. હવે તમે શું કરશો? તો કે કોઈ પણ આની ઇક્વલ ટુ 0 અને આની ઇક્વલ ટુ 0, એટલે કે જો પહેલા તો -2 બરાબરની છેદમાં જાય એટલે કે 0 થઈ ગયું, એની કાઈ વેલ્યુ નથી, બરાબર. કારણ કે 0 ના છેદમાં કોઈ પણ હોય અથવા તો 0 ના ગુણાકારમાં કોઈ પણ હોય, કાઈ ફેર પડે નહીં. હવે sin 3x અને sin x બંનેને 0 આપી દઈએ, એટલે કે sin 3x = 0 और sin x = 0,
sin 3x શૂન્યોનો ગણ n પાઈ, બરાબર, તમને ખ્યાલ છે તો કે 3x n પાઈ where n belongs to z. અહીંયા પણ એવી જ રીતે x n પાઈ where n belongs to z, પરંતુ અહીંયા હજી 3 છે મિત્રો, તો શું થાય તો કે x n પાઈ by 3 where n belongs to z. અને અહીંયા આગળ પાછું આ m નું m, તો મિત્રો આ હતો એ છે આપણો દાખલા નંબર 6. ફરી વખત રિવિઝન કરી લઉં છું, બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. જો સૌથી પહેલા તો મેં શું કર્યું તો કે જો સિમ્પલ વસ્તુ કોઈ પણ વ્યાપક ઉકેલ મેળવવાનો કે મિત્રો, બરાબર, ત્યારે શું કરવાનું છે તો કે પહેલા તો મને એના શૂન્યોનો ગણ જે છે એ મને આવડતો હોવો જોઈએ, બરાબર. sin નો શું છે તો કે n પાઈ, બરાબર, n પાઈ by 3. cos નો પણ, બરાબર, જ્યારે tan નો n પાઈ, બરાબર, 2n + 1 પાઈ by 2 એ cos ના, બરાબર. એટલે આવી રીતના જે કાઈ જે છે શૂન્યોનો ગણ એ મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા આગળ છે sin 3 પાઈ, કઈ રીતે થયું તો કે cos હતું, બરાબર, એને cos ને બરાબરની ઓલી સાઈડ લઈ લીધેલા છે, તમે અહીંયા જોઈ શકો છો. તો કે પાછું c - c, મિત્રો પહેલા જ તમને લોકોને કીધેલું છે કે સૂત્રો નથી આવડતા તો તમને ત્રિકોણમિતિમાં કાંઈ ટપ્પી પડશે નહીં. તો બેટર છે કે સૂત્ર ફરજિયાત પાકા કરવાના, બરાબર. તમને લોકોને સૂત્રો લખાવ્યા પણ છે, તો હવે આવડવા જોઈએ મિત્રો, ગોખવાના નથી. આખું વીંચીને પણ કોઈ ગમે ત્યારે ઊંઘમાંથી આમ જગાડીને પૂછવામાં આવે કે ભાઈ તું બોલ શું, તો કે c - c, તો શું સૂત્ર થાય તો કે -2ss. જો c - c -2ss, ss એટલે કે અહીંયા આગળ sin પછી 4 + 2/2 અને 4 - 2/2, બરાબર, એટલે કે અહીંયા આગળ આવશે 3x ને અહીંયા આગળ x. -2 બરાબરની આ સાઈડ આવે, છેદમાં જશે, 0 થઈ જાય છે, બંનેને ઇન્ડિવિડ્યુઅલ 0 આપી દઈએ તો sin 3x or sin x, એક એનો ગણ થશે n પાઈ, એટલે કે એનો ઉકેલ થશે, બરાબર. શું છે n પાઈ by 3 અને બીજો છે n પાઈ. એની પછીનું મિત્રો જોવું છે મારે શું થાય છે, તો કે એની પછીનો દાખલો છે એ છે cos 3x plus cos x minus cos 2x is equal to 0. ચલો મિત્રો, કોઈ પણ આવી રીતનો દાખલો આપે તો જો મિત્રો તમારે સૌથી પહેલા શું વિચારવાનું છે ને એ હું તમને કહી દઉં છું. તમને ગમે તે રીત આપે, બરાબર, તો પહેલું અને છેલ્લું પદ ભેગું કરવાનું, વચ્ચેનું જે છે ને એને રહેવા દેવાનું. કઈ રીતે તો કે જો, અથવા તો તમને એની પછીનો એક એટલે કે છેલ્લો એક્ઝામ્પલ આ રીતનો આપ્યો હશે. જો મિત્રો, sin x plus sin 3x plus sin 5x. હવે તમને જો આ એક એક્ઝામ્પલ કેટલામો છે મિત્રો, 9મો, બરાબર. આ પણ તમને, ચલો અહીંયા આપણે અહીંયા આગળ લખીએ sin x plus sin 5x plus sin 3x બરાબર 0. હવે જો મિત્રો આ બંને દાખલા સરખા જેવા છે, બરાબર. તો હવે સૌથી પહેલા આ રીતની રકમ આપી હોય ત્યારે તમારા મગજમાં શું લાઈટ થવી જોઈએ ને તમને કહું છું, બરાબર. શાંતિથી જોજો. તો કે sin x sin 5x sin 3x, તો વચ્ચેનું પદ એટલે તમે કયું કીધું સાહેબ, વચ્ચેનું પદ એટલે આ પદો નહીં મિત્રો. શું તો કે જો x 3x અને 5x છે, બરાબર, એટલે કે આમ તમે શ્રેણીમાં ગોઠવો ત્યારે 1 3 અને 5 આવે, તો વચ્ચેનું પદ કયું થયું તો કે 3 છે ને એને છેલ્લે જવા દેવાનું, જવા દીધા છે અહીંયા, બરાબર. અહીંયા પણ શું કર્યું જો, તો કે અહીંયા રકમ ચલો આવી રીતના આપ્યો હોય ને તો પણ કાંઈ ચેન્જ નહીં થાય હો મિત્રો, મેં તમને કીધું ને એ જ રીતે કરવાનું. તો કે જો 1 3 અને 5 શ્રેણીમાં ગોઠવી દીધા, તો કે આ ગોઠવી દીધા, પછી તો કે આ છેલ્લું પદ છે, વચ્ચેનું પદ છે ને એને બરાબર છેલ્લે લઈ લેવાના, એટલે કે જો આને આ રીતે લખવાના sin x plus sin 5x plus sin 3x બરાબર 0. અહીંયા એ રીતે કરો. ચલો જો અહીંયા તો ઓલરેડી છે તે, બરાબર, cos 3x plus cos x minus cos 2x બરાબર 0. શું કામ આ રીતે કર્યું કોઈ જણાવશે તો કે હું જ જણાવી દઉં, બરાબર. શું થાય છે તો કે જો હવે હું આમાં સૂત્ર લગાડું c plus c 2cc, બરાબર. તો શું થાય જો 2c એટલે કે cos 3 ને 1 4 4 ભાગ્યા 2 એટલે 2x. જો મિત્રો
જુઓ 2x આવી ગયું બરાબર. હવે હજી એક બાકી છે તો કે 3 - x એટલે કે 2x 2 એટલે કે cos x cos 2x બરાબર 0. હવે શું થાય તો કે જો 2n બરાબર, અથવા તો બીજી રીતે કહીએ તો cos 2x બરાબર ની બહાર લઈ લો તો cos 2x બરાબર ની બહાર લઈ લીધા, અંદર બચ્યું 2 cos x - 1 0. મિત્રો જુઓ તમે આની પહેલા એટલે કે ઓલો છેલ્લો એક્ઝામ્પલ જોશો બરાબર, તો એમાં પણ એ જ રીતનું થાય છે. તો કે એમાં શું થાય તો કે 2 બરાબર, જો આ રીતે 2 cos x આ રીતનું થઈ ગયું. હવે તમારે શું કરવાનું તો કે બંનેને 0 આપી દેવાના અલગ અલગ બરાબર, એટલે એના શૂન્યનો ગણ મળી જાય. આમાં શું થાય તો કે જો આમાં પણ આમ s + s 2cs બરાબર કે 2sc, વેરી ગુડ મિત્રો, 2sc બરાબર, s + s એટલે 2sc 2 sin શું થાય તો કે x + 5x એટલે કે 6x 6x/2 એટલે કે 3x sin 3x cos x કે નહીં 2x થશે બરાબર, x - 5x એટલે કે 4x 4x/2 એટલે કે 2x plus sin 3x = 0. જુઓ તો કે હવે અહીંયાથી પણ sin 3x કોમન કાઢો તો અંદર બચે 2 cos 2x - 1 = 0. મિત્રો હવે તમને આખો દાખલો આવડી ગયો છે. હવે તમે શું કરશો, જો cos 2x બરાબર 0 or 2 cos x = 1. તમારે આના શૂન્યનો ગણ મેળવવાનો અને sin 3x = 0 cos 2x = 1 આના શૂન્યનો ગણ મેળવવાનો રહેશે મિત્રો. તો આ હતા એ છે મિત્રો આપણા દાખલા નંબર 6 અને 9 બરાબર. હવે એની પછીના જે દાખલાઓ છે એ હવે આપણે જોઈએ છીએ મિત્રો. 7મો દાખલો જે છે એમાં તમે શું કરશો, ચલો મને કોઈ કહેશે? એક કામ કરીએ, 7મો અને 8મો દાખલો એ તમને થોડી ઘણી હિન્ટ સાથે તમારે ગણવાના છે. ચાલો મિત્રો 7મો દાખલો બરાબર. 7મા દાખલાની રકમ આવું કઈ કે છે કે sin 2x plus cos x બરાબર 0 અને 8મો દાખલો છે એ છે sec square 2x is equal to 1 minus tan 2x. મિત્રો જુઓ આ રીતના જ્યારે પણ તમને દાખલા આપેલા હોય ત્યારે તમને સૌથી પહેલા તો જે કાંઈ વિચાર આવે એ તમારે રજૂ કરવાના રહેશે. કઈ રીતે રજૂ કરશો જુઓ તો કે સૌથી પહેલા હું આ દાખલા વિશે વિચારું બરાબર. તો sec square 2x તો આમાં શું થાય તો કે sin 2x plus cos x. તો કે પહેલા તો જો આ દાખલા માટે sin 2 થીટા નું મને જે કાંઈ સૂત્ર આવડતું હોય એ માં લખવું પડે બરાબર. આ તમારી હિન્ટ હતી. આ દાખલા માટે હિન્ટ છે કે sin 2x બરાબર 2 થીટા બરાબર જે કાંઈ સૂત્ર આવે એ સૂત્ર લખશો. એટલે અહીંયાથી ક્યાંકથી ક્યાંક કોમન નીકળતું હોય એ રીતે અથવા તો કંઈક સૂત્ર એપ્લાય કરીને તમારે જોવાનું છે કઈ રીતે થશે. આમાં જોવા જઈએ તો sec square 2x આમાં શું થાય તો કે મારી પાસે એક નિત્ય સમ આવું છે કે 1 plus tan square x is equal to sec square x બરાબર. 1 plus tan square x is equal to sec square x છે તો અહીંયા આગળ x નથી 2x છે તો એમાં શું થાય તો કે 1 plus tan square 2x is equal to 1 minus tan 2x. મિત્રો બંને સાઈડ થી 1 1 કેન્સલ થઈ જશે. tan square 2x is equal to tan 2x. tan 2x બરાબર ની આ સાઈડ જાય એટલે કે tan square 2x minus tan 2x is equal to 0. tan 2x કોમન લઈ લઈએ તો અંદર બચે tan 2x minus 1 is equal to 0. તો જો tan 2x બરાબર 0 and
tan 2x - 1 બરાબર 0. આમાં તમારે જે છે શૂન્યોના ગણ મેળવવાના રહે. tan ની કિંમત 0 ક્યારે હોય તો કે 0 આગળ, બરાબર. તો tan 2x એટલે કે n pi એટલે કે 2x n pi, બે બરાબરની છેદમાં જાય એટલે કે n pi by 2. અને અહીંયા આગળ શું થાય તો કે 1 છે એ બરાબરની આ સાઈડ આવશે એટલે +1 થઈ જશે. તો tan 2x 1, tan ની કિંમત 1 ક્યારે હોય તો કે pi by 4 આવે. તો કે tan 2x pi by 4, tan આ સાઈડ આવે એટલે કે n pi plus pi by 4. 2 છે બરાબરની છેદમાં જાય. ચલો જોઈએ લઈએ, બરાબર. એટલે કે 2x n pi, x n pi by 2. and tan 2x 1, તો કે જો હવે tan છે આ સાઈડ આવી જાય એટલે કે 2x n pi plus pi by 4. શું કામ n pi plus pi by 4 થયું તો કે અહીંયા આગળ 0 નથી, શું છે 1 છે, બરાબર. અહીંયા આગળ 1 છે એટલે pi by 4 મારે એડ કરવું પડે. ખાલી 0 હોત તો n pi ચાલે. x છે આ છેદમાં આવવા દઈએ એટલે કે n pi by 2 plus pi by આ છે 2 છેદમાં આવે એટલે 4 × 2 એટલે 8. આ બંને જે છે એના આન્સર એટલે કે તેના વ્યાપક ઉકેલો થશે. તો આ હતા એ છે વ્યાપક ઉકેલો, અને તેની સાથે જ આપણે સ્વાધ્યાય 3.4 અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. હવે sin અને cos વાળા કેટલાક મહત્વના બે સૂત્રો છે એ જોઈ લઈએ, બરાબર. સૂત્રોની સાબિતી છે કે પૂછાતી નથી, પણ એ કઈ રીતે આવ્યું એ જાણી અને પછી આપણે આગળ જશું. હેડિંગ આપીએ મિત્રો sin સૂત્ર. sin સૂત્ર, બરાબર. સૌથી પહેલા તો કે જે પ્રમેય મને આપેલું છે એનું સ્ટેટમેન્ટ લખી લઈએ. તો કે કોઈ પણ ત્રિકોણની બાજુઓ તેની સામે આવેલા ખૂણાના sin ના પ્રમાણમાં હોય. પ્રમાણમાં હોય છે એટલે કે ત્રિકોણ ABC માં મિત્રો સૂત્ર આવું કે છે કે sin A/A is equal to sin B/B is equal to sin C/C. આ રીતનું જે એક સૂત્ર છે એ મારે સાબિત કરવું છે, બરાબર. તો એની માટે મને જે કાંઈ પહેલા તો ત્રિકોણ લેવું પડશે, કારણ કે મને અહીંયા આગળ કીધેલું છે કે ત્રિકોણ ABC માં બરાબર ત્રિકોણ ABC માં હવે સૌથી પહેલા તો જો મારે A થી B વચ્ચેનું અંતર હું છે સ્મોલ c, પછી તો કે અહીંયા આગળ A લઉં અને મારે અહીંયા આગળ sin છે, બરાબર. sin ની જરૂર છે તો એની માટે કોઈ પણ ત્રિકોણમિતિય વિધેયો મારે લેવું હોય તો એની માટે સૌથી પહેલા મારે કાટકોણ ત્રિકોણ હોવો જોઈએ. તો કાટકોણ ત્રિકોણ લાવવા માટે મેં આ ત્રિકોણમાં એક વેધ દોરેલો છે, બરાબર. અને ઈ જે BC પાયા પર છે, બરાબર, ત્યાં આગળ મેં નામ આપેલું છે D. તો હવે આ અંતર છે એને હું B કહું છું અને આ AD અંતર છે એને હું સ્મોલ h કહીએ. તો હવે કોઈ પણ ત્રિકોણ, જો આ ત્રિકોણને હું અહીંયા આગળ દોરું છું એટલે કે AD અને ABD,
આ અંતર મિત્રો જ્યારે લઈએ, બરાબર. હવે જો આ ઘડી કેટલો ત્રિકોણ છે એને કાઢી નાખું છું, આ ત્રિકોણને ઝૂમ કરી અને મેં અહીંયા આગળ લખેલો છે. તો હવે શું થાય તો કે તમને ખ્યાલ છે કે કોઈ પણ સાઈન છે, સાઈન એ હું અહીંયા આગળ લખું સાઈન એ, બરાબર. તો સાઈન એ નું સૂત્ર શું છે તો કે જો અહીંયા આગળ લેવામાં આવે થીટા, તો એની સામેની બાજુ, બરાબર, એટલે કે અહીંયા આગળ અથવા તો કોઈ પણ આ લેવામાં આવે b. શું કામ તો કે જો કોઈ પણ સાઈન એ ત્રિકોણ ABC માં જે કાંઈ બાજુ છે b, તો એની માટે આનું સૂત્ર થશે h/c, સામેની બાજુના છેદમાં કર્ણ, બરાબર. એટલે કે આ સામેની બાજુ h ના છેદમાં c, તો sin છે આ થઈ ગયું. એવી જ રીતે તો હવે જો આને હું સૂત્રનો કરતા બનાવું h ને, તો h = c sin a મને મળે. તો કે હા, આની મદદથી એ મળી ગયું, જેને હું સમીકરણ નંબર 1 કહું છું. એની પછી તો કે જો હવે બીજું એટલે કે sin c લઉં, sin c, તો sin c મને શું મળે h/a. ત્યારે તો કે જો અહીંયા આગળ sin c, બરાબર, એટલે કે આ ત્રિકોણ માટે વાત કરવા જઈએ, sin c, c અહીંયા છે એટલા માટે આ ત્રિકોણ માટે વાત કરવા જઈએ તો આ h શું થાય તો કે એ છે એ સામેની બાજુ ના છેદમાં કર્ણ, બરાબર. એટલે કે h/a, h ને સૂત્રનો કરતા બનાવું તો a છે ત્યાં આગળ મલ્ટીપ્લાય થાય, એટલે કે a sin c. આને હું સમીકરણ નંબર 2 આપું તો તેથી સમીકરણ 1 અને 2 પરથી બંને h છે એટલે બંનેને સરખાવી શકાય, એટલે કે c sin a = a sin c. તેથી a છે એ અહીંયા જવા દઈએ એટલે છેદમાં જશે, c આ સાઈડ આવવા દઈએ એટલે એ પણ છેદમાં, તો sin a/a = sin c/c. આ જે છે એ મને મળ્યું, એને હું સમીકરણ નંબર a આપું છું. તો તેવી જ રીતે મિત્રો, તે જ રીતે હવે જો દર વખતે જે છે એ આ સાબિત કરવા ના બેસીએ, તો હવે જો આ બંને ત્રિકોણો એટલે કે a અને c લીધું, એવી જ રીતે હું હવે a અને b પણ લઈ શકું આ બંને માટે. તો શું થાય તો કે તેની માટે મારે સાબિત થાય sin b/b, sin b/b = sin a/a. એટલે કે આને હું સમીકરણ નંબર 2 આપું. તેથી સમીકરણ a અને b પરથી મારે શું સાબિત થાય છે તો કે sin a/a = sin b/b = sin c/c. જે મારે શું કરવાનું હતું સાબિત કરવાનું હતું. ખ્યાલ આવી ગયો મિત્રો કઈ રીતે સાબિત થાય છે તો કે કોઈ પણ એક ત્રિકોણ લેવામાં આવે. હવે આ કયો ત્રિકોણ હતો તો કે એક સાદા ત્રિકોણની વાત કરી હતી, બરાબર. એ ત્રિકોણ માટે આ જે ઊભું છે એ શું છે તો કે વેધ લીધો છે પાયા પર d, બરાબર. અને અહીંયા આગળ જ્યારે પણ હું લેવા જઈશ એટલે કે sin a લઉં તો કે સામેની બાજુના છેદમાં કર્ણ, બરાબર. sin નું સૂત્ર છે. એવી જ રીતે c માટે વાત કરી તો સામેની બાજુના છેદમાં કર્ણ. આવી રીતે વાત થઈ, બરાબર. એવી જ રીતે અહીંયા આગળ b અને a માટે વાત કરી. તેથી સાબિત થયું કે sin a/a = sin b/b sin c/c. આ હતું એ છે sin નું સૂત્ર. એવી જ રીતે cos ના સૂત્રની વાત કરીએ. હવે હેડિંગ આપીએ કોસાઇન સૂત્ર. મિત્રો સ્ટેટમેન્ટ ન લખતા
સીધા જે કઈ સૂત્ર મારે સાબિત કરવાના છે એ લખીએ તો કે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ 2bc cos a, પછી b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ c સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઈનસ 2ca cos b, c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ 2ab cos c. આ સૂત્ર મારે સાબિત કરવાના છે આ ત્રણે ત્રણ, બરાબર. તો સૌથી પહેલા તો કે કોઈ પણ એક ત્રિકોણ તો લેવો જ પડશે, તો કે ત્રિકોણ દોરીએ. વેધ લઈએ, બરાબર. એટલે કે આ થઈ જશે a b અને c, નામ આપી દઈએ c a, અને અહીંયા આગળ જે છે એ આ b આ d અને અહીંયા થઈ જશે h. અડધો જે છે ત્રિકોણ હું કટ કરી લઉં. આ સાઈડ નું પડખું, બરાબર. એટલે કે આ b છે, આ a છે અને અહીંયા આગળ d. તો જે કાઈ નામ છે એમ ના એમ, એટલે કે આ c. હવે જો એટલો પાર્ટ b છે તો એટલો પાર્ટ પણ કેટલો થાય? b થવાનો જ છે. તો કે એટલા માટે વાત કરીએ, બરાબર. હવે તો કે સૌથી પહેલા b a અને d, તો કે કોઈ પણ આ ત્રિકોણ માટે, ત્રિકોણ bc અને d માટે bc સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ bd સ્ક્વેર પ્લસ શું થાય? dc સ્ક્વેર. હવે bc સ્ક્વેર એમનો, આ bd સ્ક્વેર, હવે જો આ bd સ્ક્વેર એટલે શું થયું? તો કે h સ્ક્વેર, પણ એ હજી ઘડી એમનો રહેવા દઈએ, એટલે કે bd સ્ક્વેર પ્લસ, હવે જો આ dc એટલે કે એટલું અંતર થયું, તો કે જો આ dc ઇઝ ઇક્વલ ટુ, dc લખવું હોય તો શું થાય? તો કે ac, એટલે કે આખા અંતરમાંથી આ ad બાદ કરી દો તો એટલું અંતર મળે. અથવા તો બીજી રીતે કહીએ તો ac ઇઝ ઇક્વલ ટુ મને શું મળે? ad પ્લસ dc, આખું અંતર એટલે કે એના બે કટકા, બરાબર. અડધું પ્લસ અડધું ઇઝ ઇક્વલ ટુ આખું, એ રીતે. તો હવે જો હું dc ને સૂત્રનો કરતા બનાવું તો શું થાય? ac માઈનસ ad. તો અહીંયા આગળ dc ની જગ્યાએ હું ac માઈનસ ad સ્ક્વેર લખી શકું. bd સ્ક્વેર એમનો, ac વર્ગ કરીએ એટલે કે ac સ્ક્વેર પ્લસ ad સ્ક્વેર માઈનસ 2 ac ad ઇન્ટુ કંઈક આવશે, બરાબર. એ શું આવશે? તો કે cos થીટા. પણ અહીંયા આગળ કયો થીટા છે જુઓ તો, અહીંયા આગળ કયો થીટા લઈએ કાય? તો કે a, એટલે કે અહીંયા આગળ શું આવશે? cos a. જે કાઈ નામ છે, બરાબર, એ હવે નામ આપી દઈએ bc સ્ક્વેર. bc સ્ક્વેર એટલે શું છે? જો bc એટલે કે a, તો અહીંયા આગળ કહી દઈએ a સ્ક્વેર. bd, b થી d એટલે કે h, બરાબર. પણ અહીંયા h નથી, bd એટલે કે એટલું અંતર. એની જગ્યાએ હું કઈ ab લખી શકું, એટલે કે આ અંતર ab સ્ક્વેર પ્લસ ac સ્ક્વેર પ્લસ ad સ્ક્વેર માઈનસ 2 ac ad cos a સ્ક્વેર. ab શું છે? તો કે c સ્ક્વેર, બરાબર. અથવા તો b સ્ક્વેર પ્લસ ac સ્ક્વેર એટલે કે c સ્ક્વેર. હવે તમને એમ થાય આ ab સ્ક્વેર કઈ રીતે આવ્યું? ચલો, એટલે કે આ b સ્ક્વેર કઈ રીતે આવ્યું? તો કે જો આ ab, ac અને ad, ab કયું થાય? તો કે એટલું અંતર, બરાબર. પછી તો કે ac એટલે કે આખું અંતર, અને પછી તો કે ad એટલે એટલું અંતર. તો હવે એમાંથી કયું બાદ થાય? તો કે જો ab સ્ક્વેર અને ઘડી રહેવા દઈએ, અહીંયા આગળ હું bd સ્ક્વેર જ રાખું છું. તો જો આ bd સ્ક્વેર, ac સ્ક્વેર અને ad સ્ક્વેર, એટલે કે આની અને આની જગ્યાએ હું ab સ્ક્વેર લખી શકું છું. એટલે આ થયું ac સ્ક્વેર માઈનસ 2ac
AD cos A, એટલે કે આ થઈ જશે a સ્ક્વેર ab સ્ક્વેર એટલે કે b સ્ક્વેર ac એટલે કે c સ્ક્વેર માઈનસ હવે 2ac ad એટલે કે 2bc cos A. રેડી? હવે તો કે જો અહીંયાથી મારે cos A ને સૂત્રનો કરતા બનાવવો છે તો શું થાય? તો કે cos A ને સૂત્રનો કરતા બનાવવું તો આ b અને c બરાબરની ઓલી સાઈડ જાય એટલે માઈનસ થઈ જશે એટલે કે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર ના છેદમાં 2bc. બરાબર? એટલે કે આખું સૂત્ર જે છે એ આ રીતનું થઈ જશે કે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર અપોન 2bc. આ તો ખાલી cos A મળ્યું. હવે મિત્રો તે જ રીતે મને cos B પણ મળશે. cos B મેળવવું હોય તો શું થાય? તો કે જો b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર ના છેદમાં 2ca. એવી જ રીતે cos c મળે શું? તો કે c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર ના છેદમાં 2ab. તો આ ત્રણે ત્રણ જે છે મિત્રો cos ના સૂત્રો. બરાબર? અને sin ના સૂત્રો sin a upon a, sin b upon b અને sin c upon c. તો sin અને cos ના સૂત્ર ખાસ યાદ રાખવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં આની મદદથી આપણે સ્વાધ્યાય જે છે સ્વાધ્યાય 3.5 તે ગણશું. અને ફરી વખત કહી દઉં છું કે જે અગાઉના સૂત્રો કરાવેલા છે એ ખાસ એક વખત રિવાઇઝ કરીને આવજો. જય હિન્દ, જય ભારત.